આપણે રાશિ તરફ આગળ વધીએ। આજે શરૂઆત કરીએ મેષ અને વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર। સ્ટાર્ટિંગ મેષ રાશિથી કરવાની છે, શરૂઆત મેષ રાશિથી કરવાની છે। તો મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ, મેષ રાશિવાળા જાતકો માટે આજે ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધી શકે એમ છે। આજના દિવસની અંદર જે મેષ રાશિવાળા જાતકો છે, આ જાતકોને કોર્ટ કચેરીની અંદર થોડું ઘણું નુકસાન આવી શકે એમ છે। જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। આજે સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે હો। આજે કયા મંત્રનો જપ કરવો જોઈએ? આજના દિવસની અંદર માતાજીને પીળા કલરનું ફ્રૂટ અર્પણ કરો અને બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર માતાજી કાત્યાયનીના મંત્રના વિશેષ જપ કરો, તમને સારો લાભ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે। પરિવારની અંદર થોડોક તણાવ, થોડુંક ટેન્શન, થોડીક ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે। આજના દિવસની અંદર જે વૃષભ રાશિવાળા જાતકો છે, આ જાતકોને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। મેન્ટલી ડિસ્ટર્બન્સથી દૂર રહેવું બહુ જરૂરી છે। આજના દિવસે તમારે સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન શિવની આરાધના કરો, માં પાર્વતીની ઉપાસના કરો। ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રના તમે વિશેષ માત્રામાં જપ કરો, આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે। જય ગણેશ। મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, અને સ્વામી બને છે બુધ મહારાજ। નાના મોટા રોકાણ માટે આજે સમય ઉત્તમ છે। પરિવારનો આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય। આજના દિવસની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકે અને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત લાભદાયી રહે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ માતાજીને પીળા કલરની મીઠાઈ અર્પણ કરો, સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ધન્ય હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે આવકની અંદર વૃદ્ધિનું પ્રમાણ આજે રહેતું જણાશે। આજના દિવસની અંદર કામકાજમાં સુંદર મજાનો ફાયદો મળી શકે। તમારા પાર્ટનર સાથે, તમારી અર્ધાંગીની અથવા તમારા મિત્ર સાથેની યાત્રા તમારા માટે ફળદાયી રહેતી જણાય। આજના દિવસની અંદર સાથી મિત્રોનો સુંદર મજાનો સહકાર મળતો જણાય ને એટલા માટે આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજે નાની નાની દીકરીઓને બની શકે તો સંપૂર્ણ શણગારનું દાન આપજો, વિશેષ તમને લાભ મળતો જણાશે। પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। વ્યવસાયની અંદર આજે નવા નવા કામકાજ તમને પ્રાપ્ત થતા જણાય। આજના દિવસની અંદર સહયોગીઓથી તમને સુંદર મજાનો લાભ મળી શકે અને માતા પિતાના આશીર્વાદથી અવશ્ય આપને સુંદર લાભ મળતો જણાય। તમારી કોઈ જૂની બીમારી હોય એ બીમારીમાં તમને રાહત મળશે। આજે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ શૃણુદેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપઃ શુભો ભવે, એટલે કે શુદ્ધ કુંજિકા સ્તોત્રનો આજે પાઠ કરવો વિશેષ લાભદાયી રહેશે। વાત કન્યાની કરીએ, એટલે કે કન્યા રાશિની કરીએ। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ। આજે ઉધારી ન કરવી તમારા માટે લાભદાયી છે। પૈસા બાબતે સાચવવું આજે બહુ જરૂરી છે। આજે તમને સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે ને સગા વાલાથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે। કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો આજે દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો વિશેષ માત્રામાં તમે જપ કરો, તમને સારો લાભ મળતો જણાશે। દર્શક મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તેની વાત કરીએ। દર્શક મિત્રો, વાત આપણે કરીએ 7મી રાશિ એટલે તુલાની। તુલાના અક્ષર ર અને ત, જેનો સ્વામી શુક્ર મહારાજ છે। સ્વાસ્થ્ય બાબતે તમારે આજે કાળજી રાખવી બહુ જરૂરી છે। તમારા સ્વભાવને તમારે સરળ બનાવવો પડે ને યાત્રાથી બચવું એ તમારા માટે આજે લાભદાયી રહેશે। તમારા કામની આજે સરાહના થતી જણાશે। આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ચંડી પાઠના 5મા અધ્યાયનો પાઠ કરો, વિશેષ લાભ મળશે। વાત વૃશ્ચિકની કરીએ। વૃશ્ચિક રાશિના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। ધોખાધડીથી બચવું આજે બહુ જરૂરી છે। આજના દિવસની અંદર સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો જોઈએ। સાથીઓનો આજે સુંદર મજાનો સહકાર મળતો જણાશે અને સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જરૂરી છે, એટલે ખાનપાનમાં પરેજી રાખજો। આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છે તો આજે દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગાના 32 નામનો જપ કરો,
વિશેષ તમને આજે લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, ધન રાશિ, મકર રાશિ વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવકની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોઈ શકો. જીવનસાથી સાથે થોડો ઘણો મતભેદ રહેશે. કામકાજની અંદર મધ્યમ માત્રામાં આજે સફળતા મળી શકે અને પરિવારનો આજે સુંદર મજાનો સહયોગ મળતો જણાય. શક્રાદય સ્તુતિ એટલે કે ચંડી પાઠનો 4થો અધ્યાય, એનો આજે પાઠ કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. અને હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. રોકાણ માટે આજે સારો સમય નથી. પરિવાર સાથે આજે પ્રવાસ થતો જણાય ને વ્યવસાયની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. ખર્ચનું પ્રમાણ આજે વધી શકે, માટે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો માં લક્ષ્મીની આરાધના કરો, વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ મહારાજ, હવે કુંભ અને મીન રાશિની પણ વાત કરી લઈએ. કેવો રહેશે આજનો દિવસ તેમ? દર્શક મિત્રો, 11મી રાશિ એટલે કુંભ રાશિ. કુંભ રાશિના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજે મિત્રોથી માનસિક વ્યથાનો અનુભવ થતો જણાય. આજે મોટાની મીઠી નજર તમને લાગી શકે એમ છે. નોકરિયાત વર્ગને, વ્યવસાયી વર્ગને આજે બંનેને સારો લાભ મળતો જણાશે. ભાગીદારી વર્ગથી થોડો મનમુટાવ રહેશે. આ મનમુટાવને દૂર કરવો બહુ જરૂરી છે. ભગવાન શિવની ઉપાસના કરજો, વિશેષ તમને લાભ મળતો જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વાહન ચલાવવામાં આજે પરેજી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાયમાં આજે મહેનત વધી શકે. ઉધારીથી બચવું તમારે બહુ જરૂરી છે. અને આંધળો વિશ્વાસ કોઈ ઉપર ન મૂકતા વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર માતાજીને પીળા કલરના ફૂલ અર્પણ કરો અને માતાજીના મંત્રના જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ.